અમદાવાદ કેનલ ક્લબ દ્વારા જીનેવા લિબરલ સ્કૂલમાં મિત્રો આ વર્ષનું છેલ્લું ડોગ શો આયોજિત કરવામાં આવ્યું. જીનેવા લિબરલ સ્કૂલમાં ફર્સ્ટ ક્લાસ બહુ મોટું મેદાન છે, બહુ મોટું ગાર્ડન છે. ત્યાં આ ડોગ શો રાખવામાં આવ્યું, જ્યાં ઘણા ખેલૈયાઓએ ભાગ લીધું, હોબિયોસ્ટે ભાગ લીધું અને અહીંયા ટોય બ્રીડથી લઈને મીડિયમ ટુ લાર્જ બ્રીડ ડોગનો શો થયો. શો બે પ્રકારના હતા. એક શો જે હતો તે સ્કિલ ટેસ્ટનો હતો, મતલબ ઓબિડિયન્સ સ્કિલ ટેસ્ટ કરવાનો, અને એક હતો એ ચેક કરવાનો હતો ડોગ શો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ કેન કોર્સો છે, એક ગાર્ડ ડોગ કહી શકાય છે. એટલે બહુ અદ્ભુત બ્રીડ પણ તમને અહીંયા જોવા મળશે, જે જનરલી તમને જોવા મળતી નથી. એટલે ખૂબ જ સરસ કેન કોર્સો બ્રીડ છે, જે જલ્દીથી જોવા મળતી નથી. અહીંયા જોવા મળી. બે મને કેન કોર્સો જોવા મળ્યા. એક તમે અહીંયા જોયું ને એક ભાઈ આગળ બેઠા છે. અહીંયા મુખ્ય 3 રિંગ બનાવવામાં આવી છે. અહીંયા મિત્રો અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ પણ લગાવેલા છે, જ્યાં તમે જમી શકો છો. પોતાના જમવા માટેનું છે. બીજું ડોગની એક્સેસરીઝ માટે છે. અને ત્રીજું આ તમે ગ્રૂમિંગ જોઈ રહ્યા છો, ગ્રૂમિંગવાળા પણ અહીંયા આવેલા છે. અહીંયા મને આ ડોગ જોવાની ખાસ મજા પડી, જેને ફ્લાઇંગ ડોગ પણ કહી શકાય છે, બેલ્જિયમ મેલિનોઇસ. જલ્દી જોવા નથી મળતો. અને અહીંયા તમે આ જોઈ રહ્યા છો, આ ડોગ છે ઝુમઝુમી પેટ વર્લ્ડવાળાનું, જે મણિનગરમાં છે. અને અહીંયા બહુ બધા સ્ટોલ તમે જોઈ શકો છો કે એક્સેસરીઝના લાગેલા છે. ને અંદર તમે ગ્રેટ ડેન ડોગ નિહાળી રહ્યા છો. મેદાન બહુ મોટું હોવાથી પબ્લિક વિખેરાઈ ગઈ હતી અને એવું લાગતું હતું કે બહુ પબ્લિક નથી, પણ વ્યવસ્થા બહુ સારી કરેલી હતી. હવે તમે અહીંયા મિત્રો જો ડોગ જોઈ રહ્યા છો, આ ઇન્ડિયન બ્રીડ જોડે હાઉન્ડ ક્રોસ કરેલું છે. તો ઇન્ડિયન બ્રીડ પણ પાળવાવાળા ભારતમાં છે. હવે આ ભાઈ ગોલ્ડન રિટ્રીવરને પોતાની તરફ બોલાવે છે, અને જોજો કે દાવ કેવું થઈ જાય છે કે આ ડોગ એમની તરફ આવવાની જગ્યા પાછળ ભાગી જશે, કેમ કે પહેલા ઈશારો એમણે પહેલી બાજુ કરી દીધો. એટલે આવી રીતનું પણ કંઈક દાવ થઈ જાય છે. એટલે તમને તમારા કૂતરાને પોતાના કહેવામાં જરૂરથી રાખજો. તો પબ્લિક માટે વ્યવસ્થા કરેલી હતી, પણ પબ્લિક થોડી ઓછી હતી. ડોગ લવર્સ પણ થોડા ઓછા હતા, કેમ કે આની માહિતી બહુ જલ્દી મળતી નથી. એના માટે અહેમદાબાદ કેનલ ક્લબના ઇન્સ્ટાગ્રામને તમે ફોલો કરી લ્યો. મને ત્યાંથી જ આ માહિતી મળી અને હું પણ પહોંચી ગયો અહીંયા વિડીયો કવર કરવા માટે. અત્યારે તમે પગ જોઈ રહ્યા છો, અને આ લેબ્રાડોર વિશ્વનું સૌથી પ્રચલિત કૂતરું છે. અને ફર્સ્ટ ટાઈમ માટે જો મીડિયમ ટુ લાર્જ બ્રીડ પાળવા માંગતા હો તો ગોલ્ડન રિટ્રીવર અથવા લેબ્રાડોર તમારા માટે ઉચિત રહેશે. મિત્રો અહીંયા કહેવા માંગુ છું કે આ વિડીયોને સ્પોન્સર કર્યું છે ગુલી ગુલી પેટ શોપ દ્વારા. આ વિડીયો રાખવામાં આવ્યો છે, અને આ વિડીયોના માધ્યમથી હું કહેવા માંગીશ કે ગુલી ગુલી પેટ શોપ પર તમને સરસ મજાના કૂતરા મળી જશે. અહીંયા આપણે અમદાવાદ પોલીસ પોતાના સ્નીફર ડોગ સાથે પણ હાજર હતી. તો ગુલી ગુલી પેટ શોપ ઉપર આપણે જસ્ટ વિડીયો બનાવ્યો છે એમની પેટ શોપનો, જે આપણે થોડાક દિવસ પહેલાં જ બનાવ્યો છે, જે ચેનલ ઉપર તમને જોવા મળી જશે. હવે જીનેવા સ્કૂલ બહુ શાનદાર લાગે છે, ને એનું પ્રાંગણમાં આ ડોગ શો થવું એક અદ્ભુત નજારો છે. અહીંયા તમને ગાર્ડ ડોગમાં ખાસ કરીને અહીંયા જોવા મળ્યા, અમને જર્મન શેફર્ડ જોવા મળ્યા, અને ડાલ્સેશિયન બ્રીડ પણ જોવા મળી, જે જલ્દીથી જોવા નથી મળતી. અને ભાઈ સાહેબથી વાતચીત કરી, આ બહુ સ્ફૂર્તિવાળો ડોગ છે, અને ફર્સ્ટ ટાઈમ માટે નથી. આ ભાઈ પોતે ફર્સ્ટ ટાઈમ પાડતા હતા, પણ ફર્સ્ટ ટાઈમ માટે એમણે સજેસ્ટ ના કરી, પણ એમને ડોગનો શોખ હતો એટલે એમણે ટ્રાય કરી કંઈક નવું. અહીંયા તમે ડાઇચુન બ્રીડ જોઈ રહ્યા છો, એનું શો થાય છે. પૂડલ બહુ બધા આવ્યા હતા મિત્રો. તો બહુ મજા આવે છે આવા શોમાં આવીને. તમારા ડોગને તમે બીજા ડોગ જોડે સોશિયલાઇઝ કરાવી શકો છો, જેના લીધે એનું ટેમ્પરમેન્ટ પણ સુધરે છે. બીજા બ્રીડરો અને બીજા પેટ હોબિયસ સાથે તમારા પણ સોશિયલાઇઝ થાવ છો, અને તમારા પણ રિલેશનશિપ બને છે. પગ ડોગ અત્યારે તમે નિહાળી રહ્યા છો, જેને વોડાફોન ડોગ લોકો કહે છે. તો તમને ભવિષ્યમાં કોઈ મેટિંગ કરાવવી હોય ડોગની, અથવા તમારે કોઈ સહાયતા જોતી હોય, તો તમે ડોગ બ્રીડર અથવા પેટ શોપવાળાના નંબર, અથવા તમે જે એક ગ્રુપ બનાવ્યું છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે બીગલ ડોગનું શો ચાલી રહ્યું છે, એટલે અહીંયા 2 રિંગ રાખવામાં આવેલી હતી. મીડિયમ ટુ લાર્જ બ્રીડની રિંગ નંબર 2 અને ટોય બ્રીડ અથવા સ્મોલ બ્રીડની ડોગ માટે રિંગ નંબર 1. અને રિંગ નંબર 3માં પછી શો માટે લોકો જતા હતા. બેમાં રિંગ નંબર 1 અને રિંગ નંબર 2માં જો શું સરસ મજાનું આ જર્મન શેફર્ડ છે, લોંગ કોટમાં કહી શકાય, અને શું સરસ મજાનું સીજું છે.
અત્યારે બોક્સરનો શો ચાલી રહ્યો છે. તો રિંગ નંબર 1 અને રિંગ નંબર 2માંથી જે ડોગ થઈ જાય એને પછી રિંગ નંબર 3માં એક બીજા ટેસ્ટ માટે મોકલવામાં આવતું હતું. અહીંયા બે જગ્યાએ ઓબિડિયન્સ શો થઈ રહ્યો છે અત્યારે. એના પછી ડોગ શો થાય છે કે એનું સ્ટેન્ડિંગ કેવું છે એ બધું જોવા માટે રિંગ નંબર 3માં ડોગને મોકલવામાં આવતું હતું. આને બોક્સર બ્રીડ કહેવામાં આવે છે. આ બી બહુ એનર્જેટિક ડોગ બ્રીડ હોય છે મિત્રો. આ ડોગ બ્રીડ પણ બહુ ખૂબસૂરત અને નાની હોય છે. જેટલી મિત્રો નાની ડોગ બ્રીડ હોય છે વધારે ભોંકવામાં આગળ હોય છે, કેમ કે છોટા પેકેટ બડા ધમાકા એવું કહી શકાય તમને. આ ચિવાવા બ્રીડ છે અને ઇન્ડિયન સ્પિટ્ઝ બ્રીડ છે જે પોમેરેનિયનમાંથી બનાવવામાં આવી છે. હમ આપ કે હે કોન ડોગ તમે કહી શકો. સિદ્ધુ પણ થોડા ઘણા અહીંયા આવેલા હતા. હવે મિત્રો તમને જણાવી દઉં કે બીજો ડોગ શો, આ વર્ષનો પ્રથમ ડોગ શો થવા જઈ રહ્યો છે મનોરમા પાર્ટી પ્લોટમાં અમદાવાદ કેનલ ક્લબ દ્વારા 7 જાન્યુઆરી રવિવારના દિવસે સવારે 9 વાગ્યાથી. એ પણ આપણે કવર કરીશું. હવે મિત્રો તમે જોઈ રહ્યા છો હસ્કી અહીંયા બહુ ઓછા આવ્યા હતા. એક જ હસ્કી મને તો જોવા મળ્યું અને ખૂબ જ સરસ મજાનું દેખાવમાં હતું આ હસ્કી. તો મિત્રો કેવું લાગી રહ્યું છે તમને આ શો જરૂરથી જણાવજો. આપણે આવા જ ટ્રાવેલિંગના વિડીયોઝ અને ઇવેન્ટ્સના વિડીયો અમદાવાદમાં બનાવીએ છીએ. હવે અમદાવાદમાં ફેસ્ટિવલની વરસાદ આવી ગયો છે, કેમ કે જાન્યુઆરીમાં ફ્લાવર શો હશે, એ પણ કવર કરીશું આપણે. અને પતંગ મહોત્સવ પણ આ ચેનલ ઉપર તમને જોવા મળશે. પ્લસ જે આવનારું ડોગ શો છે એ પણ તમને ચોક્કસથી જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડીમાં ઓલ ઓપ્શન દબાવી દો. તમારા માટે મેં અમદાવાદનું પ્રખ્યાત બ્રિજ પણ જસ્ટ કવર કર્યું છે કે જે ગુમાગામ તરફ દિવાલ આવે છે, એ પણ જોવાનું ના ભૂલતા. એની સાથે હવે મિત્રો બસ આપણે ડોગ શોમાં બધા ડોગ મેં કવર કર્યા અને એની સાથે હું બહાર નીકળી રહ્યો છું. હજી પબ્લિક આવી રહી છે, બપોર થઈ રહી છે તો પણ પબ્લિક અહીંયા આવી રહી છે.